મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારમાં હું ગાડી પાસે આવી ગયો તો મારી ગાડીમાં કેબલ ભર્યો છે। કાલે જે આપણે પાઇપ ઉતારીએ ને એટલે અહીંયા મોટર નાખવાની છે એટલે એનો કેબલ ગાડીમાં ભર્યો છે। એ મારે અહીંયા કોપરે ઉતારવાનો છે। અહીંયા ઉતારવાનું તો કીધું છે પણ આ ઓલા આવ્યા નથી હજી ઉતારવા, એટલે એ ઉતરી જાય ને પછી આપણને ખબર પડે જેટલું જવાનું છે કે નહીં। મને તો નથી લાગતું તમને જેટલું જવાનું છે, કેમ કે માલ કંઈ છે નહીં એટલે વાત જોવાની છે। માલ આપણને જેટલું આવશે ત્યારે જવાનું થાય। આની ઉપર ઉતારવાના છે એટલે પાછા અહીંથી ન્યાય વાડીએ લઈ જવાના છે, પણ હજી કામ ચાલુ થાય તો વાર લાગે એટલે અહીંયા ઉતારવાના કીધા છે આની ઉપર, કેમ કે અહીંયા સીડી રાખીને પાછું ચડાવવામાં સહેલું પડે ને એટલે આ ત્રણ છે એક ઓલી બાજુ અને અહીંયા ઉતારી નાખવાના છે। ત્યાં તો વાડી છે, આમાં પેલા બગીચો તો હવે આ બધું ખંડેર થઈ ગયું। ઓલા તો કોઈ નવરા છે ને, હું મારી આઠાને ધક્કો મારી દઉં છું ગાની ઉપર, ધક્કો મારી દઉં છું તો ઉતરી જાય, કેમ કે એ અત્યારમાં સોફર ચાલુ કરે છે એટલે પછી એમાં કોઈ અત્યારમાં નવરા નથી। હું મારી રીતના ધક્કો મારીને ઉતારી નાખું છું। વજન વાળા બહુ છે ત્યાં હિમલા। આ છે કેબલ, કેબલમાં વજન એવું મારો તો આને ધક્કો કેવું જાય છે। એક તો ઉતરી ગયું મિત્રો, તમે આને ધક્કા મારી ઉતારી દીધા છે। હવે હું ટેમ્પો લગાડી દઉં આ ભરવાનું, કેમ કે અત્યારે તો જવાનું નથી, જવાનું તો બપોર પછી છે, કેમ કે જમી બમી પછી તો 2-2 વાગે તડકાનું જ કામ કરવાનું છે આજ તો। આપણે વાગેલામાં ટેમ્પોમાં દિવસ મારી દઉં પછી હું ભાઈ જાઉં ઘરે। એમાં તો મિત્રો થોડી તકલીફ તો છે, સારું તો તૂટી જાય નાના રીતામાં જોઈને પછી આપણે દિવસ લેવાનો પેલામાં થાય છે કે નહીં, કેમ કે મારી સમય તૂટી ગયો હોય ને તો બહુ જ થાય છે। ટેમ્પો પેલામાં દિવસ મારી દીધો છે, હવે આ લોકો ભરી જાય 2-2 વાગે જાઉં, હું જાઉં છું ઘરે, કેમ કે અહીંયા બેસીને ફાયદો છે નહીં। અહીંયા ખોટું તડકાનું બેહું એના કરતાં ઘર ભેગા થઈ જવાય। હવે ઘરે જઈને બપોર પછી જમીન આવી 2-2 વાગે, ત્યાં સુધી કાંઈ કામ છે જ નહીં। 11 વાગે ચડોટ અને હું જમીન આવી ગયો છું। હવે મારું ગાડીમાં ભરાતો છે, ફોન તો આવ્યો તો જોઈ લો, ગાડી તો ભરાય જ છે। હવે ડાયરેક્ટ આપણે લઈને નીકળવાનું છે, ચાલુ એટલામાં ભરાઈ ગયો એટલે તો 4 વાગે છે 4 અને 1 ફેર મારો કમ્પ્લીટ થઈ ગયો છે। 1 વાગે જમીન ગયો તો ગાડી આખી ભરવાની નહોતી એટલે કંઈ વાર લાગી નથી, અને એકને જગ્યાએથી ભરવાનું હતું। હવે બીજા ફેરાનું બહુ કંઈ નક્કી છે નહીં, જો જવાનું થાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે હવે હું જાઉં તો પાછો ઘરે જઈને આરામ કરી, કેમ કે ફોન આવે નક્કી ન હોય, ગમે ત્યારે જવું પડે, રાઈતે તો રાઈતે જવું પડે।